વૈભવીબેન વોરા, આશા વર્કર બોલું છું। અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા, બેન બેભાન થઈ ગયા અને અમે એમને 108 માં લઈ આવ્યા છે। અમારું અત્યારે 3-4 કામગીરી ભેગી આપી છે, અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું આવીને, ગમે એ વિસ્તારમાં મૂકી દે, અમારો વિસ્તાર નથી હોતો, અમારે સર્વે કેમ કરવું? અને અમારું શોષણ જ થાય છે, ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી। બીએલઓ ની કામગીરી તો આશા વર્કર આવો, નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો, બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું। કેવી તકલીફ પડે છે? અત્યારે એવી તકલીફ પડે, વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાંઈ, કોઈ કેવા જવાબ દે, કોઈ કેવા જવાબ દે। અમે સવારમાં 9:30 ના નીકળી ગયા, હજી અમે ઘર ભેગા નથી થયા, હજી બપોરે બીએલઓ ની કામગીરીમાં જવાનું, સાંજે 6 વાગે આવશું તોય અમને અમારા ઘરનું તો અમારે કાંઈ નહીં, ઘરવાળા નહીં, કાંઈ નહીં, છોકરા બચ્ચા કાંઈ નહીં। અમારે વેતન અમને 4,500 ફિક્સ છે, એ 2,000 એમાં રજીસ્ટર ના હોય, રજીસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમને કાપી લેવામાં આવે। અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે, કે પછી અમને અમારા કામગીરીનું વેતન આપે।